નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 5ની સેટ એક્ઝામ જે તારીખ 22/3/2025ના રોજ લેવાઈ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેથી આપને ખ્યાલ આવે કે આપે કેટલા માર્ક્સ ઓબ્ટેન કર્યા છે। તો જે માર્ક્સ એના છે એ 120 માર્ક્સ છે અને એનો ટાઈમિંગ 150 મિનિટનો હતો, બરાબર છે। તો જોઈએ આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ। તો અહીંયા મિત્રો આપણને કેટરપિલરનો સ્પેલિંગ કયો સાચો છે એ પૂછ્યો છે, તો એમાં આવશે ઓપ્શન બી CATERPILLAR, બરાબર છે। એના પછી બીજો નંબર છે, પ્લુરલ ઓફ બટરફ્લાઇઝ ઇઝ। તો મિત્રો અહીંયા બટરફ્લાયમાં પાછળ વાય છે અને આગળ વ્યંજન આવે છે, તો વાયનો આઈ થઈને ES લાગશે, એટલે કે ઓપ્શન ડી આવશે, બટરફ્લાઇઝ, બરાબર છે। એના પછી સિલેક્ટ ધ ઓડ વર્ડ। આમાંથી અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે। તો મિત્રો અહીંયા ખોખો, કબડ્ડી અને ફૂટબોલ ત્રણેય ગેમ્સ જે છે એ ટીમમાં રમાય છે, જ્યારે ચેસમાં 2 પ્લેયર્સ હોય છે, વ્યક્તિગત ગેમ છે। ચલો એના પછી ચોથું, આઈ હેવ સીન યુ સમવેર, ડુ આઈ નો, એમાં આવશે ઓપ્શન એ યુ, બરાબર છે। એના પછી જોઈએ આગળ 5th નંબર, આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ બ્લેન્ક આઈ ફીલ અનવેલ। મેં સવારથી કંઈ ખાધું નથી કારણ કે મને મજા નહોતી, બરાબર છે, આઈ ફીલ અનવેલ, તો એમાં આવશે બીકોઝ, ઓપ્શન એ। એના પછી 6th નંબર, વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ। તો મિત્રો અહીંયા તમને લાસ્ટ નાઇટ આપ્યું છે એટલા માટે એનું ટુ બીનું રૂપ આવશે અહીંયા વી સાથે આવશે વેર, બી ઓપ્શન આવશે। એના પછી 7th નંબર, ડીડ ધ ફ્લાવર્સ ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, તેમાં આવશે વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, ઓપ્શન સી આવશે। એના પછી ક્વેશ્ચન નંબર 8, બોક્સનું બહુવચન શું થાય, તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી, બોક્સીસ। નંબર 9, લીંબુનો સ્વાદ કેવો હોય છે, જેમાં આવશે ખાટો, બરાબર, તો ખાટાને ઇંગ્લિશમાં કહેવાય છે સોર, ઓપ્શન ડી આવશે એમાં। એના પછી ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, શી ઇઝ ખાલી જગ્યા, તો મિત્રો અહીંયા શી જે છે એ ગર્લ માટે યુઝ થાય છે, તો એમાં આવશે ઓપ્શન બી, નીતા। એના પછી 11 નંબર, આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે, જેનો જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, બરાબર છે। બાકીના ત્રણે જે સાચા છે, આપણને ખોટું વિધાન પૂછ્યું છે। એના પછી મિત્રો નંબર 12, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે, તો આપણને બધાને ખબર છે, ઓપ્શન ડી, જૂનાગઢ। એના પછી 13 નંબર, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે, એમાં આવશે ઓપ્શન ડી, બરફ। 14 નંબર, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે, જેનો જવાબ આવશે ઓપ્શન એ, મોટું આંતરડું। એના પછી 15 નંબર, નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે, જેનો જવાબ આવશે ઓપ્શન સી, લુહાર। 16 નંબર, શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે, એમાં આવશે ઓપ્શન એ, વિટામિન સી। 17 નંબર, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે, એમાં આવશે ઓપ્શન સી, માછલી। એના પછી આવશે 18 નંબર, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી। મિત્રો અહીંયા કયું વિધાન ખોટું છે એ આપણે બતાવવાનું છે, તો એમાં આવશે ઓપ્શન બી, સાપને 4 પોલા દાંત હોય છે। 19 નંબર, શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે, જેનો જવાબ આવશે ઓપ્શન બી, કણસ પર્ણ। એના પછી નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે, સાચી જોડ બતાવવાની છે, તો એમાં આવશે ઓપ્શન એ, ભીંડો આફ્રિકા। નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે, તો મિત્રો અહીંયા દરેક વજનિયાનું વજન આપણે જોઈએ તો પહેલામાં આવશે 400, 150 ગ્રામના 3 વજનિયા એટલે એમાં 450, આમાં પણ 400 અને આમાં પણ 400, એટલે ઓપ્શન બી આવશે 150 ગ્રામના 3 વજનિયા।
એના પછી 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો 600માંથી 20 બાદ કરતા આવશે ઓપ્શન ડી 580. એના પછી જોઈએ આગળ, 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? જેનો જવાબ આવશે ઓપ્શન એ 60,000. એના પછી 24 નંબર, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો અહીંયા જે મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવી અને પછી 20 સાથે ગુણાકાર કરતા ઓપ્શન એ જવાબ આવશે 95. એના પછી આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? તો મિત્રો દર્પણ આપણને આ બાજુ આપ્યો છે એ પ્રમાણે એનો જવાબ આવશે ઓપ્શન ડી. નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? જેનો જવાબ આવશે ઓપ્શન એ 60. એના પછી જોઈએ, એક રૂમ 8 ફૂટ બાય 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી 3 ફૂટ બાય 3 ફૂટ. 28 નંબર, મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? તો એનો જવાબ આવશે 3:45 PM. બરાબર, ઓપ્શન સી આવશે. એના પછી 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? જેનો જવાબ આવશે ઓપ્શન સી 0.01. એના પછી 30 નંબર જોઈએ, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત કરશે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ 10 રૂપિયા. એના પછી એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો મિત્રો અહીંયા ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ મૂકી અને પછી ગણતરી કરવાથી જવાબ આવશે ઓપ્શન સી 20 મીટર. બરાબર છે. એના પછી જો 11 ડઝન કેળાનો ભાવ ₹121 હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે? તો મિત્રો અહીંયા ત્રિરાશિ મૂકીને પણ કરી શકાય, જેનો જવાબ આવશે ઓપ્શન ડી 55 રૂપિયા. એના પછી જોઈએ 33 નંબર, કાર એ ની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે કાર બી ની ગતિ 15 કિલોમીટર છે પ્રતિ કલાક. અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે. બરાબર છે. તો 200 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે અને કેટલો? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, કાર બી નો 3 કલાક વધુ. 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો અહીંયા ચારેય ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન આવતો નથી, કારણ કે 1 થી 20માંથી તમે કાઉન્ટ કરો તો 2, 3, 5, 7 એવી રીતે કાઉન્ટ કરશો તો એમાં 8 જ સંખ્યા મળશે. બરાબર છે. તો કદાચ તમને આનો માર્ક્સ મળી જાય. એના પછી જોઈએ, નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો એમાં આવશે ઓપ્શન ડી 1, 3 અને 4. બરાબર છે. એના પછી જોઈએ, ચોરસ બરાબર સફરજન, ત્રિકોણ બરાબર 3 સફરજન, ગોળ બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય? તો મિત્રો અહીંયા આવશે ઓપ્શન બી. બરાબર છે. અહીંયા ખાલી ત્રિકોણોને બદલે લાઇનિંગ વાળું કર્યું છે. એના પછી નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળશે? તો એમાં આવશે ઓપ્શન એ અને ડી. મિત્રો ચોરસની બધી બાજુઓ સરખી હોય અને ગોળાકારમાં પણ ગમે તે બાજુ ફેરવો તો એનો એ જ દેખાશે. તો એમાં આવશે ઓપ્શન સી, એ અને ડી. બરાબર છે. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો એમાં આવશે ઓપ્શન બી, સમયમાં પ્રકાશ વર્ષ. બરાબર છે. એના પછી જોઈએ આગળ, આ ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધુ હશે? તો એમાં આવશે આ 3 સળિયા આવશે. આ 1 સેન્ટીમીટર જેટલા 1, 2 અને આ 3 મોટા સળિયા જે છે, એટલે ઓપ્શન બી આવશે. એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો અહીંયા ચોરસની પરિમિતિનું ક્ષેત્રફળ
પરિમિતિનું સૂત્ર મૂકી અને પછી એમાંથી આપણે લંબાઈ મળી જાય એટલે એનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. તો એમાં આવશે ઓપ્શન બી 625 સેન્ટીમીટર સ્ક્વેર. એના પછી જોઈએ 42 નંબર, 1 મીટર બાય 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી બાય 10 સેમી ના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો બંનેનું ક્ષેત્રફળ શોધી અને ઓપ્શન આવશે એમાં ડી ઓપ્શન 100. બરાબર છે. એના પછી એ બરાબર 1, કે બરાબર 11 અને PAR બરાબર 35 લખેલ છે. તો પાર્ક માટેનું શું લખાય? બરાબર છે. તો એમાં 35 અને 11 નો સરવાળો કરતા મળશે આપણને ઓપ્શન બી 46. એના પછી 44 નંબર જોઈએ. રમેશ 20 રૂપિયે કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગનું થઈ જાય છે. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થશે? તો એમાં મિત્રો આવશે ઓપ્શન સી 800 રૂપિયા. એના પછી 45 નંબર, 5 દીવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા થાય? તો મિત્રો એમાં આવશે ઓપ્શન બી 5. એના પછી જોઈએ ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તો તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર હોય? તો એમાં આવશે ઓપ્શન ડી 2. 47 નંબર, આકૃતિ એ અને બી ની પરિમિતિ વિશે શું કહી શકાય? તો એમાં આવશે ઓપ્શન સી, એ અને બી બંનેની પરિમિતિ સરખી છે. એના પછી જોઈએ આગળ, ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એનો જવાબ આવશે ઓપ્શન એ 1600 ચોરસ સેમી. એના પછી 49 નંબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી 1/3. એના પછી 50 નંબર, તો મિત્રો અહીંયા તમને સમ અપૂર્ણાંક પૂછ્યા છે. જુઓ આમાં કઈ સંખ્યા આવે? ક્વેશ્ચન માર્ક લખ્યો છે ત્યાં કઈ સંખ્યા આવે? તેમાં આવશે ઓપ્શન ડી 8. 51 નંબર, એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો મિત્રો એમાં પરિમિતિ આપણે શોધીએ એટલે આવી જશે. તો પરિમિતિ એટલે બાજુના માપનો સરવાળો, તો ઓપ્શન સી આવશે 12 મીટર. એના પછી પ્રશ્ન નંબર 52, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? અયુગ્મ એટલે કે એકી સંખ્યા, તો એમાં આવશે ઓપ્શન સી 25. 53 નંબર, કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? તો એમાં આવશે ઓપ્શન બી 3. 1 કિલોગ્રામ સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદોઈએ 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈશે? તો એમાં આવશે ઓપ્શન સી 16. બરાબર છે. એના પછી જોઈએ 55 નંબર, આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો એમાં આવશે ઓપ્શન ડી 8. ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવે છે. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? તો એમાં આવશે ઓપ્શન બી 4. એના પછી જોઈએ નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે? તો એમાં આવશે ઓપ્શન એ 1551. એના પછી આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? એમાં આવશે 8 ચોરસ એકમ. ડી ઓપ્શન આવશે. એના પછી જોઈએ 59 નંબર, અને આકૃતિમાં પેટર્ન આપેલી છે તેમાં કયું ચિત્ર આવશે નેક્સ્ટ? તો એમાં આવશે ઓપ્શન ડી. એના પછી જોઈએ આના બરાબર 5 પતંગ, આના બરાબર 3 પતંગ હોય તો આ કેટલા પતંગ હશે? તો એમાં આવશે ઓપ્શન બી 18. 61 નંબર, અંક एवं शब्दों की सही जोड़ पहचानिए. तो एમાં આવશે ઓપ્શન બી 49. બરાબર છે. એના પછી 62 नंबर, टिंडोरा को हिंदी में क्या कहते हैं? तो एમાં આવશે
डी चचरीडा। एना पछी शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो एमा मित्रों आवशे ऑप्शन ए कृषि। 64 नंबर सही वाक्य पहचाने तो एमा आवशे ऑप्शन डी ये राजा है। एना पछी भिन्न शब्द पहचानिए, एमा आवशे डी अरहर। एना पछी 66 नंबर दिए गए संकेत को पहचानिए, एमा आवशे ऑप्शन सी आगे चौड़ा रास्ता है। 67 नंबर एना पछी खाली जगह किताबों में महाभारत की बात है तो एमा आवशे ऑप्शन बी इन। एना पछी विलोम शब्दों की गलत जोड़ पहचानिए तो एमा आवशे ऑप्शन सी दाया तो बाया आवे, अहींया आप्युं छे आपणे साया। एना पछी वाक्य पूर्ण कीजिए, हम खाली जगह तो एमा आवशे ऑप्शन डी खेल रहे हैं। बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो मित्रों जे शब्द विशेषता बतावतुं ए विशेषण कहेवाय, एमां आवशे ऑप्शन सी सुंदर। गुजरात में कई कई नदीओ वहे छे? जेनो जवाब आवशे ऑप्शन ए तापी, नर्मदा, मच्छू, पूर्णा अने विश्वामित्री। एना पछी 72 नंबर जंगलना हकना कायदा 2007 प्रमाणे जंगलोनी रक्षानुं काम कोना द्वारा थवुं जोईए? एमां आवशे ऑप्शन बी ग्राम सभा द्वारा। एना पछी दिवालो ओळंगी लीधी, पाठ प्रमाणे रमत रमती वखते शुं याद राखवुं जोईए? एनो जवाब आवशे ऑप्शन सी हूँ खेलाड़ी छुं। लेहने बीजा कया नामे ओळखवामां आवे छे? तो एमां आवशे ऑप्शन सी ठंडू रण। मिजोरम राज्यना लोको जे नृत्य करे छे ते कया नामथी ओळखाय छे? जेनो जवाब आवशे ए चेराव नृत्य। एना पछी अड़ी वावनी विशेषता छे के एमां आ त्रणेय ऑप्शन साचा छे, એટલે કે ऑप्शन डी ઉપર ને ત્રણે। 77 नंबर साबरमती नदी पर कयो બંધ બાંધવામાં આવે છે? એમાં આવશે ऑप्शन बी ધરોઈ બંધ। એના પછી વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો એમાં આવશે ऑप्शन बी મૂછો। બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો એમાં આવશે ऑप्शन ए 6। નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો એમાં આવશે ऑप्शन सी उत्तर। एना पछी जोईए 81 नंबर खाली जग्यामां योग्य प्रत्यय मूको। चकली खाली जग्या पण एनो तोफानी स्वभाव नथी गमतो, तो एमां आवशे ने। चकलीने पण एनो तोफानी स्वभाव नथी गमतो। एना पछी 82 नंबर समानार्थी शब्दनी खोटी जोड़ कई छे? मित्रों अहींया खोटी जोड़ पूछी छे तो ऑप्शन डी आवशे अभंग एटले अखंड, ए खोटी जोड़ छे। एना पछी साची जोड़णी कई छे? तो एमां आवशे ऑप्शन सी एपार्टमेंट। 84 नंबर नीचेना कया वाक्यमां एक ज क्रिया दर्शावी छे? एमां आवशे ऑप्शन डी वात वातमां छेल्ला वाक्ये आव्या। एना पछी थाप आपवी रूढिप्रयोगनो अर्थ शुं थाय? तो एमां आवशे ऑप्शन ए छेतरवुं। जयदीपे डजन केळा खरीद्या, वाक्यमां कयुं पद विशेषण छे? तो एमां आवशे ऑप्शन बी डजन। एना पछी नीचेनामांथी कयुं पात्र रामायणमां नथी? तो एमां आवशे ऑप्शन डी गांधारी। बाळक शांतिथी ઊંઘી ગયું, વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? જેમાં આવશે ઓપ્શન બી શાંતિથી। મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું, એમાં આવશે ઓપ્શન એ અને। એના પછી વિરામ ચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? જેનો જવાબ આવશે ઓપ્શન सी તેણે કહ્યું કે એમાં અહીંયા જે વિરામ ચિહ્ન છે એ ખોટું છે, બરાબર છે, એટલે ઓપ્શન सी આવશે। एना पछी 91 नंबर नीचे पैकी कया अंग्रेजी शब्द ने अर्धो आंटो फेरवता मूळ शब्द ज वंचाय? तो एमां आवशे SMIWS ऑप्शन बी। 92 नंबर 36 ए नीचेना पैकी कई संख्यानो गुणक नथी? तो एमां आवशे ऑप्शन सी 3 × 2 × 5। एना पछी 93 नंबर 63 ना अंक ने उल्टा क्रम में गोठवी जे संख्या मळे तेनो मूळ संख्या साथे सरवाळो करता कई संख्या मळे? तेमां आवशे ऑप्शन बी 99। 15.6 सेंटीमीटर बराबर खाली जग्या मिलीमीटर। तो मित्रों अहींया आपणे खबर ज छे के 1 सेंटीमीटर बराबर 10 मिलीमीटर थाय, तो 15.6 × 10 करता मळशे आपणे 156 ऑप्शन सी। एना पछी आवशे 95 नंबर महेशे घरथी शाळाए जवा कई दिशामां चालवुं पड़े? तो मित्रों अहींयाथी आपणे उत्तरमां जईए, उत्तर पूर्व
અને ઉત્તર. તો એમાં આવશે ઓપ્શન એ. બરાબર છે. એના પછી ચિત્રમાં ખીલેલી લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો એમાં આવશે ઓપ્શન બી 2.5. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? તો એમાં આવશે ઓપ્શન ડી 6. એના પછી 98 નંબર, અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે. તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? તો એમાં આવશે ઓપ્શન સી 17. એના પછી જોઈએ કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો મિત્રો અહીંયા આવશે ઓપ્શન એ ચેન્નઈ. ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? તો એમાં આવશે ઓપ્શન ડી 9 ને 10. બરાબર છે. એના પછી તમને મિત્રો અહીંયા ફકરો આપ્યો છે. ફકરા ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ એમાં 101 નંબરનો પ્રશ્ન, અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો એમાં આવશે ઓપ્શન એ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા કાઢવાનું. એના પછી 102 ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? એમાં જવાબ આવશે ઓપ્શન બી બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિએ હાજર રહેવું પડે તેમ હતું તેથી. બરાબર છે. એના પછી 103 નંબર, અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? જેનો જવાબ આવશે ઓપ્શન એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હશે. એના પછી જોઈએ આપણે આગળ, અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? એનો જવાબ આવશે ઓપ્શન એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. 105 અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? જેનો જવાબ આવશે ડી એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. એના પછી 106 નંબર, નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું? તો ઓપ્શન ડી આવશે મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. એના પછી કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. એમાં આવશે ઓપ્શન સી મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. 108 નંબર, એણે લાગેલું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? એના પછી એમાં આવશે ઓપ્શન બી એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. 109 નંબર, હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય છે? એમાં આવશે ઓપ્શન ડી છેક છાપરાની નીચો મેળો. બરાબર છે. એના પછી જોઈએ અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જેમાં આવશે ઓપ્શન બી થકી. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડે? જેનો જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ. 112 નંબર જોઈએ, ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય છે. તેની સદી પૂરી કરવી કેટલા વધુ રનની જરૂર હતી? તો એમાં આવશે ઓપ્શન ડી 36. સદી એટલે કે 100 રન. બરાબર છે. એના પછી 113 પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? તો એમાં આવશે ઓપ્શન ડી સંખ્યામાં 110 ઉમેરતા જવું. 114 નંબર, 100 અડધા કરી તેમાં 4 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે? તો એમાં આવશે ઓપ્શન સી 90. એના પછી મિત્રો પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા હશે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી 5. એના પછી જોઈએ આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા હશે? એમાં આવશે ઓપ્શન બી 6. 117 નંબર, એમાં તમને આ રીતે ABCD પ્રમાણે નંબર આપેલા છે. તો એમાં 9,42,731 માટે શું લખાય? તો એમાં આવશે ઓપ્શન સી XJYMTA. એના પછી જોઈએ કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે તે જણાવો. તો એમાં આવશે અહીંયા 4 નંબર ઉપર શું આવે? પેટર્ન આપણે જે રીતે જોઈએ છે એ પ્રમાણે જોઈએ તો ઓપ્શન સી આવશે J8 અને K. 119 નંબર જોઈએ, ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો એમાં આવશે ઓપ્શન બી
6, 10, 12, 11 ને 12 બરાબર છે। એના પછી 120 નંબર 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય, એટલે કે એમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની બાદબાકી કરીએ તો એમાં આવશે ઓપ્શન એ 1 બરાબર છે। તો મિત્રો અહીંયા સેટ એક્ઝામનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં।